વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 7 આપણે સ્વાધ્યાય 7.1 આ વિડિયો દ્વારા શીખીશું। જેમાં આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 આપેલો છે, નીચે આપેલી સંખ્યાઓનો ગુણોત્તર શોધો। શું શોધવાનું કીધું છે? આપણને ગુણોત્તર શોધવાનું કીધેલો છે। જેમાં આપણને પહેલું આપ્યું સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર। અહીંયા આપણને સાયકલની ઝડપ આપેલી છે અને સ્કૂટરની ઝડપ આપેલી છે। આ બંનેનો આપણે ગુણોત્તર શોધવાનો છે। તો શું કરીશું? તો લખીશું અહીંયા આગળ ગુણોત્તર। શું લખીશું? ગુણોત્તર બરાબર કોનો ગુણોત્તર શોધવાનો? સાયકલની ઝડપનો અને સ્કૂટરની ઝડપનો। તો ઉપર લખીશું વિદ્યાર્થી મિત્રો સાયકલની ઝડપ ભાગ્યા ગુણોત્તર શોધવાનો કે ભાગાકાર કરવાનો, અને શું લખીશું નીચે? સ્કૂટરની ઝડપ। આ રીતે આપણે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ સાયકલની ઝડપ કેટલી આપી આપણને? 15 કિલોમીટર પ્રતિ કલાક ભાગ્યા સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર। આપણે બંનેની જગ્યાએ જે ઝડપ આપી એ લખી દીધી। અહીંયા કિલોમીટર પ્રતિ કલાક ઉડી જશે, તો વધીશું 15 ભાગ્યા 30। 15 એટલે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આપણે અહીંયા આગળ એવો કર્યો બોલતું જેમાં 15 આવે અને 30 પણ આવે, તો 15 એટલે શું લખાય? 15 એકા 15 અને 30 એટલે 15 દુ 30। આવું કેમ કર્યું? કારણ કે આપણે અહીંયા આગળ ઉડાડવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો 15 ઉડી જાય, તો વધ્યું શું? 1 ભાગ્યા 2। તો વિદ્યાર્થી મિત્રો આપણને ગુણોત્તર કેટલો મળ્યો? 1/2। ગુણોત્તર બરાબર 1/2। આ 1 ભાગાકારમાં 2 આવ્યું, એને આપણે ગુણોત્તર સ્વરૂપે કેવી રીતે લખી શકીએ? 1 અને જેમ વચ્ચે શું વચ્ચે વિદ્યાર્થી મિત્રો? જેમ 1/2। આ આપણને ગુણોત્તર મળે વિદ્યાર્થી મિત્રો। બીજું તમને સમજાવું કે જે ઝડપ રહી એનો એકમ શું છે? કિલોમીટર પ્રતિ કલાક। આને શું વંચાય છે? આમ ત્રાંસી લીટી છે, એટલે પ્રતિ કિલોમીટર પ્રતિ કલાક જે ઝડપનો એકમ છે। ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય। અંતર યાર કિલોમીટરમાં આપ્યો અને સમય કલાકમાં। આ એક વિજ્ઞાનનો ટોપિક છે, પણ ઝડપનો એકમ તમને પૂછે તો શું આવે? કિલોમીટર પ્રતિ કલાક આવે, અથવા તો મીટર પ્રતિ સેકન્ડ પણ આવે વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે આપણે પહેલો દાખલો જોયો। બીજું 5 મીટર અને 10 કિલોમીટર, આ બંનેનો આપણે ગુણોત્તર શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર શોધતી વખતે એક વસ્તુ યાદ રાખવાનું કે બંને જે આપ્યું હોય આપણને સંખ્યાઓ, એના એકમો સરખા હોવા જોઈએ। અહીંયા આગળ મીટર આપેલો, અહીંયા આગળ કિલોમીટર આપેલો, તો આપણે કિલોમીટરને શું કરશું? સૌથી પહેલા મીટરમાં કો તો મીટરને કિલોમીટર, એટલે કે બંનેના એકમો સરખા કરવા પડશે। કો તો બંને મીટરમાં હોવા જોઈએ, કો તો બંને કિલોમીટરમાં હોવા જોઈએ, તો જ આપણે ગુણોત્તર શોધી શકીએ, નહીં તો ગુણોત્તર શોધી શકાય નહીં। તો જોઈએ 10 કિલોમીટર આપ્યા તો આપણે મીટરમાં ભરી દઈએ તો આપણને સહેલું પડે, કેમ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, તો 10 કિલોમીટર એટલે 10000 મીટર થાય। તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું કે 10 કિલોમીટર બરાબર કેટલા થશે? 1 કિલોમીટર એટલે 1000 મીટર, તો 10 કિલોમીટર એટલે 10000 મીટર। 10000 મીટર તો આપણે મીટરમાં ફેરવી દીધું। હવે આપણે ગુણોત્તર શોધી શકશું। તો ગુણોત્તર બરાબર ઉપર કેટલા આપ્યા આપણને? 5 મીટર। પેલો 5 મીટર આપ્યું, અહીંયા આગળ આપણને 10 કિમી ની જગ્યાએ શું લખીશું? 10000 મીટર। મીટર ઉડી જશે તો ઉપર શું વચ્ચે 5 અને નીચે 10000। હવે આપણે શું કરીશું? ઉડાડવા માટે ઉપર નીચે સરખું લાવવાનું, તો ઉપર લખીશું 5 ગુણ્યા 1, 5 એકા 5 થાય 10000। તો 10000 એટલે શું કરવાનું? 5 ગુણ્યા 2000। આપણે 5 ગુણ્યા 2000 કરીએ તો કેટલા થઈ જાય? 10000। જેથી આપણે ઉપર નીચે ને ઉડાડી શકીએ માટે આપણે સરખું લાવ્યા। 5 ની જગ્યાએ 5 ગુણ્યા 1 લખ્યા, 10000 ની જગ્યાએ 5 ગુણ્યા 2000 લખ્યા। 5 5
ઉડી જશે તો વધ્યું શું 1 ભાગ્યા 2000 શું વધ્યું 1 ભાગ્યા 2000 તો વિદ્યાર્થી મિત્રો આપણને ગુણોત્તર શું મળ્યો તો લખીશું ગુણોત્તર બરાબર 1/2000 શું લખવાનું ગુણોત્તર બરાબર 1/2000 ત્યારબાદ જોઈશું ત્રીજા નંબરનું 50 પૈસા અને 5 રૂપિયા આનો ગુણોત્તર શોધવાનો તો અહીંયા પણ બે એકમો જુદા જુદા છે આ પૈસામાં અને રૂપિયામાં તો શું કરીશું બંનેના એકમો સરખા કરીશું રૂપિયાને શું કરીશું આપણે પૈસામાં ફેરવીશું અથવા તો પૈસાને રૂપિયામાં જે આપણને સરળ પડે એમાં ફેરવી દેવાનું તો આપણને ખબર છે 1 રૂપિયો એટલે કેટલા પૈસા થાય 100 પૈસા તો અહીંયા આગળ 5 રૂપિયા આપ્યા તો કેટલા પૈસા થાય 500 પૈસા તો લખીશું 5 રૂપિયા બરાબર કેટલા પૈસા વિદ્યાર્થી મિત્રો 500 પૈસા થાય પૈસામાં ફેરવી દીધું હવે આપણે ગુણોત્તર શોધીશું તો ગુણોત્તર બરાબર ઉપર લખવાનું 50 પૈસા નીચે લખવાનું 500 પૈસા ઓકે પહેલું 50 પૈસા એટલે ઉપર લખવાનું 5 રૂપિયા જગ્યાએ 500 પૈસા લખવાનું ત્યારબાદ અહીંયા આગળ 0 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો તો વધીશું ઉપર 5 અને નીચે વધ્યા 50 તો 5 ભાગ્યા 50 આયા હવે આપણે એવો ઘડિયો બોલીશું જે 5 પણ આવે અને 50 પણ આવે એટલે કે ઉડે એવું શોધીશું તો 5 ની જગ્યાએ લખીશું 5 ગુણ્યા 1 અને 50 ની જગ્યાએ લખીશું 5 ગુણ્યા 10 તો 5 ઉડી જાય તો વધીશું 1 ભાગ્યા 10 તો આપણને વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર આવો મળ્યો 1/10 ગુણોત્તર કેવો મળ્યો 1/10 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 જોયો વિદ્યાર્થી મિત્રો તમારે દાખલા નંબર 1 પછી દાખલા નંબર 2 અને એ બધું ભણવા માટે મારી જય ટ્યુશન ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો જે તમે અહીંયા આગળ નીચે દેખાતી હશે પ્લે સ્ટોર ઉપર જઈ તમે જય ટ્યુશન ક્લાસીસ સર્ચ કરશો એટલે તમને આ રીતે મારી એપ્લિકેશનનો લોગો દેખાશે એ તમારે ડાઉનલોડ કરવાની છે એ ડાઉનલોડ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અંદર તમારું નામ ઈમેલ આઈડી બધું માંગશે એ તમે એટેચ કરશો તો ઓટીપી આવશે ઓટીપી નાખ્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 8 નો ગણિતનો સત્ર 2 નો કોર્સ દેખાશે આ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો મેં તમને ધોરણ 8 ના ગણિતના સત્ર 2 ના તમામ પ્રકરણો ભણાવવાનો છું આવી જ મારી જે મેથડ છે ભણાવવાની સરળ એ રીતે હું તમને ભણાવવાનો છું જેમાં દરેક પ્રકરણના ઉદાહરણ છે દરેક પ્રકરણના સ્વાધ્યાય છે એની અંદર જેટલા પણ ટોપિક આવેલા હોય એ દરેકે દરેક ટોપિક હું કવર કરવાનો છું ત્યારબાદ દરેકે દરેક પ્રકરણનો ટેસ્ટ લે તેમાં તમે વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાં તમે ફ્રી ટેસ્ટ પણ જોઈ શકો છો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા આગળ નીચે બતાવ્યું છે એ રીતે તમને જોવા મળશે કે ફ્રી ટેસ્ટ કેવી રીતે આપવો અંદર ફ્રી ટેસ્ટ પણ છે તમે અંદર જઈને એપ્લિકેશનમાં જઈને ફ્રી ટેસ્ટ પણ આપી શકો છો એ તમને ઉપર લખેલું છે કે ફ્રી ટેસ્ટ કેવી રીતે આપી શકો એના પર ક્લિક કરશો ક્લિક હિયર લખેલું છે ક્લિક કરશો એટલે તમને વિડિયો બતાવશે કે કેવી રીતે ફ્રી ટેસ્ટ આપવો એ રીતે તમે ફ્રી ટેસ્ટ આપી શકો છો તમને દરેકે દરેક પ્રકરણના જે ટેસ્ટ રહે એ આપવામાં આવશે ત્યારબાદ તમારી જ્યારે વાર્ષિક પરીક્ષા આવશે ત્યારે એના દરેકે દરેક પેપર સોલ્યુશન કરવામાં આવશે બરોબર મિનિમમ આપણે 5 પેપર સોલ્યુશન કરાવીશું જેથી વિદ્યાર્થી મિત્રો સત્ર 2 માં એટલે કે વાર્ષિક પરીક્ષામાં તમે સારા માર્ક્સે પાસ થાઓ બરોબર સારા એવા બરોબર ગુણ તમારા આવે વિદ્યાર્થી મિત્રો તો મળીએ હવે નવા વિડીયોમાં જય શ્રી રામ